અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો ગુજરાતને આજે નવા ડીજીપી મળશે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે. નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ સૌથી આગળ છે. ગુજરાતના નવા ડીજીપી તરીકે તેઓ ચાર્જ સંભાળી શકે છે. અમદાવાદ પોલીસ કમિશનર JS મલિક પણ રેસમાં સામેલ છે. નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર મલિકનું નામ પણ ચર્ચામાં છે. મલિકને નવા ડીજીપીનો ચાર્જ મળે તો અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે. અમદાવાદ પોલીસ કમિશનરના પદ માટે 3 અધિકારીઓના નામ પણ ચર્ચામાં છે. CBI ડાયરેક્ટર મનોજ શશિધર, IPS રાજુ ભાર્ગવ, વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરનું નામ પણ ચર્ચામાં છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, જે પ્રકારની અટકળો છે તેમાં અનેક ઉચ્ચ અધિકારીઓ રેસમાં સામેલ છે. નવા ડીજીપી ગુજરાતને મળવાના છે ત્યારે અક્ષય, રાજ્યના ડીજીપી વિકાસ સહાય વય નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું અને આજે 31 ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના નવા ડીજીપી તરીકે 2 નામ છે તે મોખરે છે, જેમાં ખાસ CID અને રેલવેના ડીજીપી તરીકેનો હાલ ચાર્જ સંભાળી રહ્યા KN રાવ અને અમદાવાદ પોલીસ કમિશનર JS મલિકનું નામ છે તે ચર્ચામાં છે. ખાસ જ્યારે પણ રાજ્યના નવા ડીજીપી તરીકે રાખવાના હોય ત્યારે પેનલમાં UPSC પેનલમાં IPSના નામ જે સિનિયર અધિકારી હોય છે તેમના નામ મોકલવાના હોય છે. તે પૈકી પણ પ્રથમ અને બીજા ક્રમે જે છે KN રાવ અને JS મલિક જે IPS છે તેમના નામ છે સામેલ છે. પરંતુ પ્રાથમિક જે રીતના કે જે સિનિયર તરીકે ડોક્ટર KN રાવ છે તે 1992ની બેન્ચના સિનિયર હોવાના કારણે તેમને ચાર્જ આપે તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે. એટલે કદાચ ગુજરાતના નવા ડીજીપી તરીકે KN રાવ છે તેમને રાખે તેવી શક્યતા છે. પરંતુ હજી સુધી આ શક્યતા છે ચોક્કસ છે તેમ નહીં કહી શકાય, કારણ કે આ પેનલ બાદ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે કે કયા અધિકારીને રાજ્યના ડીજીપી તરીકેનો ચાર્જ છે તે આપવામાં આવે. વાત કરવામાં આવે તો ડોક્ટર KN રાવ છે તે 1992ની બેન્ચના છે અને તેને ગુજરાતમાં અલગ અલગ રાજ્ય જિલ્લાઓમાં SP અને રેન્જ તરીકે તેમને કાર્યકાળ કરી ચૂક્યા છે. પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર JS મલિક કે તે BSF સેન્ટ્રલથી લઈ અને અહીં રાજ્યમાં અલગ અલગ રેન્જ અને જિલ્લાઓના SP રહી ચૂકેલા છે. એટલે સેન્ટ્રલ અને સ્ટેટનો બંને અનુભવ દર્શાવે છે અને 1993ની બેન્ચના છે. એટલે તે બંને પૈકીથી કોઈ એક અધિકારીને ચાર્જ છે તે આપે તેવી શક્યતા છે. વાત કરવામાં આવે જો અમદાવાદ પોલીસ કમિશનર JS મલિકને નવા ડીજીપી તરીકે રાખવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે પણ કોને રાખવા તે બાબતે પણ 3 જે સિનિયર અધિકારી છે કે જે 1994 અને 95ની બેન્ચના તે અધિકારીઓના પણ નામ છે તે સામે આવી રહ્યા છે. જે પૈકીના 3 નામ છે કે જે મહત્વના જે કહી શકાય કે જે અત્યારે હાલ ડેપ્યુટેશનમાં ગયેલા અને CBIના ડાયરેક્ટર તરીકે મનોજ શશિધર સાથે જ IPS રાજુ ભાર્ગવ અને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર તેના 3 નામ છે તે પણ ચર્ચામાં છે. પરંતુ હાલ તો આ શક્યતા વચ્ચે જ સાંજે ખ્યાલ પડી શકે છે કે કઈ રીતના કોને ચાર્જ છે તે આપે અને નવા રાજ્યના ડીજીપી તરીકે કોણ કાર્યભાર છે તે સંભાળે. અક્ષય. જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH